સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ટીબી હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા તેમજ છે કે સિક્યુરિટી એજન્સીમાં સુપરવાઇઝર વિનોદભાઈ કિશોરભાઈ પરમાને 2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગર આરોપી સુપરવાઇઝર વિનોદભાઈ કિશોરભાઈ પરમાર રતનપર વિસ્તારમાં દશામાના મંદિર પાસે આવેલા વાલ્મીકી વાસની રહેવાસી છે। એસબીએ મળેલી ફરિયાદ મુજબ ફરિયાદી જે કે સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। નોકરી દરમિયાન નિયમિત હાજરી આપવા છતાં કોઈ ખોટી રીતે હેરાનગતિ ન થાય અને નોકરીમાં અડચણ ઊભી ન કરવામાં આવે તે માટે આરોપી ફરિયાદી પાસે 2000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદી નોંધાવી હતી। ફરિયાદીને પ્રાથમિક ચકાસણી બાદ એસીબીએ 25 જૂનના રોજ સુરેન્દ્રનગર જેલ ચોક ખાતે જઈ ભવાની જ્વેલર્સ સામે ટ્રેપ ગોઠવ્યો હતો। ટ્રેપ દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત થઈ હતી। ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી 2000ની રકમ સ્વીકારી હતી। લાંચ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપી સ્થળ પરથી રંગે હાથે ઝડપી લીધો હતો અને લાંચની રકમ પણ કબજે કરી હતી। આ સમગ્ર કાર્યવાહી સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી। કાર્યવાહીની દેખરેખ રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક શ્રી જેડી મેવાડાએ રાખી હતી, જ્યારે નાયબ નિયામક શ્રી બલદેવસિંહ વાઘેલા સમગ્ર કાર્યવાહીના ઇન્ચાર્જ અધિકારી રહ્યા હતા। એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કે સંબંધિત કામગીરી માટે લાંચની માંગણી કરવામાં આવે તો નિર્ભયપણે એસીબીનો સંપર્ક કરી ભ્રષ્ટાચાર સામે લડતમાં સહભાગી બને। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।